નમસ્કાર, ટીવી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઘોઘંબા તાલુકાના રીછિયા ગામે ગઈકાલે પંચ મહોત્સવ જોવા માટે ગયેલા ગામના યુવાનોએ ગામના આંબલી ફળિયા પાસે એક મહાકાય અજગર જોયો હતો, પરંતુ રાત્રિ દરમિયાન અજગરને જોયા પછી તેઓ ગભરાઈ ગયા હતા અને કોઈ પણ કાર્યવાહી કરી નહોતી। પરંતુ આજે ફરી વખત એ જ જગ્યા ઉપર આ અજગર જોવા મળતા ગામના યુવાનોએ ફોરેસ્ટ વિભાગના કર્મચારીને જાણ કરતા ઘોઘંબાથી વન વિભાગના કર્મચારીઓ રીછિયા મુકામે આવી પહોંચ્યા હતા અને આ જે અજગર છે એને પકડવા માટેનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું। વનકર્મીઓ દ્વારા રેસ્ક્યુઅરની ટીમ દ્વારા આ જે અજગર છે તેને પકડી પાડવામાં આવ્યો હતો અને સલામત રીતે જંગલમાં છોડવાની પ્રોસેસ હાથ ધરી હતી। બનાવના પગલે રીછિયા તેમજ ત્યાં ફળિયાના આજુબાજુના ગામ લોકો ટોળે એકઠા થઈ ગયા હતા। લગભગ 7 થી 8 ફૂટ જેટલી લંબાઈનો આ અજગર જોવા મળતા લોકોમાં થોડો ગભરાટ પણ ફેલાયો હતો, પરંતુ વન વિભાગની ટીમ દ્વારા અજગરને સુરક્ષિત રીતે પકડી અને તેને રેસ્ક્યુ કરી અને સુરક્ષિત જગ્યાએ છોડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ગ્રામ્ય વિસ્તારોની અંદર આજકાલ ઘોઘંબા તાલુકામાં અજગર સરીસૃપ પ્રજાતિનું જે આ પ્રાણી છે એ અવારનવાર જોવા મળી રહ્યું છે। તેનું કારણ કંઈ જાણવા મળતું નથી, પરંતુ ઘણી બધી જગ્યાએ અજગર દેખા દેતો હોવાથી અજાણ્યા અને આ પ્રાણીના કારણે ગામ લોકોની અંદર ગભરાટ પણ ઘણી વખત જોવા મળે છે, પરંતુ વન વિભાગની ટીમ દ્વારા તેમને સાચી સમજ આપી અને અજગરનું રેસ્ક્યુ કરી અને તેને સલામત જગ્યાએ છોડવા માટેની કાર્યવાહી કરવામાં આવતા ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। દિનેશ ભાટિયા સાથે ડીબી લાઈવ ન્યૂઝ, ઘોઘંબા।